નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એફસીઆઈ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 36,566 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એફસીઆઈ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એફસીઆઈ એટલે કે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। ટોટલ 4 કેટેગરીમાં ભરતી થવાની છે, જેમાં પોસ્ટ નેમ છે તે અહીં નીચે આપેલા છે। ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે, જેના નેમ અહીં આપેલા છે, જેમાં મેનેજર, જુનિયર એન્જિનિયર, સ્ટેનો ગ્રેડ 2, આસિસ્ટન્ટ ગ્રેડ 2, ટાઈપિસ્ટ, એજિત ગ્રેડ 3, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, ફૂડ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, હેલ્પર, પિયુન અને વોચમેન આટલી પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 36,566 જગ્યાઓ પર ભરતી થવાની છે। વાત કરીએ એપ્લાય મોડની તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલેરીની તો સેલેરી તમને 28,000થી લઈને 71,100 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો રાઇટન એક્ઝામ એટલે કે સીબીટી લેવામાં આવશે। કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ દ્વારા તમારું સિલેક્શન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। એવી રીતે 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી છે એફસીઆઈની, તેમાં તમે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી કરિયર સેક્શનમાં જવાનું રહેશે, તેમાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે, તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરવાની રહેશે। ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે સીબીટી આપવાની રહેશે। વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। બીજી બધી જોબની જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને બધી જ જે ભરતીઓ આવે તેની જાણકારી મળતી રહે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।